નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના અને તેના મિત્રો પર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી. આ મામલે શહેર પોલીસ કમિશનર નસીમા કોબને નિષ્ફળ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓની સાગ માટે શિક્ષાત્મક બદલીઓ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. બદલીઓમાં કારેલીબાગના ફર્સ્ટ પીઆઈ ડીવી બદદાણિયાને મિસિંગ સેલ એન્ડ સેકન્ડ પીઆઈ કે.એસ. માણિયાને ટ્રાફિક શાખામાં મૂક્યા છે, જ્યારે પીએસઆઈ કેસને દાણાને છાણી રવાના કર્યા હતા. આ ઉપરાંત કહેવાતા વહીવટદાર સહિત 14 પોલીસ કર્મીઓની પણ સામૂહિક બદલી કરી હતી, જેમાં 4ને હેડ પોર્ટલ ભેગા કર્યા હતા, જ્યારે બીજા 10ને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મૂક્યા હતા. બીજી તરફ એસએસજીમાં થયેલ તપન પરમારની હત્યાના પગલે રાવપુરા કે.જે. રાણા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી ટ્રાફિકમાં બદલી કરી છે. સીપીએ પાણીગેટ પીઆઈ એચ.એમ. વ્યાસને કારેલીબાગમાં ફર્સ્ટ અને વિશેષ શાખાના પીઆઈ બીબી કોડિયાને સેકન્ડમાં મૂક્યા છે. આ સાથે સયાજગંજ, ફતેગંજ, મકરપુરા, નવાપુરા, ગોત્રી અને જેપીના મળી 11 એલઆરડી અને છાણીના પીએસઆઈ પી.કે. નાણાવટીને કારેલીબાગમાં મૂક્યા છે. માત્ર પીઆઈ અને કોન્સ્ટેબલ જ નહીં, ઉપરી પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. તેમની પણ જવાબદારી ફિક્સ કરી ગૃહ વિભાગે પગલાં લેવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.